બગડાણા નહીં તો શું આપણે વાત કરીએ બાપુ. બગડાણા થી અહીં પૂજ્ય બાપુ ને બધા પધાર્યા છે, કરણાભાઈ બધા. બાપાના ઘણા બધા પ્રસંગો ખૂબ આ જીભેથી બોલ્યો છું, એના ગુણગાન ગાયા છે. બાપા એમ કહેતા કે વાલા રાજી રહેજો, વાલા આનંદમાં રહેજો. અને જેનું રામમય જીવન હોય સાહેબ, એક ઘટના યાદ આવે કે ભગવાન રામ પ્રત્યે એની ભક્તિ તો હોય, પણ ઓતપ્રોત કેટલા હતા બાપા. મેં વડીલો પાસેથી સાંભળ્યું છે કર્ણાભાઈ કે કોઈ ડાઠાના શાસ્ત્રી અને બાપાએ રામકથા બેસાડેલી આશ્રમમાં, બાપાની હાજરી ત્યારે રામકથા બગડાણામાં ચાલે છે ને એમાં એક બે દી ત્યાં પસાર થયા. સાંજનો સમય, સાંજનો કથાનો વિરામ લેવાનો સમય, અને વ્યાસપીઠ ઉપરથી એટલું બોલાણું શાસ્ત્રીથી, આવતીકાલે રામ વનમાં જશે, એ કથા આવતીકાલે લેશું, આવતીકાલે રામ વનમાં જશે એટલું કહી અને શાસ્ત્રી બાપા તો ઉતારે વયા ગયા કથા પૂરી કરી. પણ કહેવાય ગયો એ મંડપમાં ગુણિયું પાથરીને બેઠેલા બાપા ધરતીને આમ બે કોઈ ટેકો આપીને બાબલુભાઈ આહુડાની ધારું થાય છે. અને ત્યારે જે કોઈ હાજર હતા એટલું કીધું, બાપા શું તકલીફ થઈ? તક વાલા કાંઈ નહીં, શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું હોય એ આપી ગયો, પોથીજીને રામજી મંદિરે મૂકી ગયો, કથાને વિરામ આપી ગયો. કે બાપા શું તકલીફ પડી? અને તેથી બજરંગદાસ બાપા એટલું બોલ્યા હતા કે વાલા માંડ 14 વર્ષ જઈને મારો બાપ પાછો આવ્યો, એને પાછો મારે કેમ વનમાં મોકલવો? કહેવાનો અર્થ કથા પણ ન સાંભળી શકે એવી. આ રામ ભજન ની જનેરી તું પૂર્વ જન્મ ની જેને